गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 7 एना अंतर्गत प्रायोगिक भूमिति चैप्टर नंबर 10 कंटिन्यू है। तो आज આપણે ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિમાં આજે હવે આપણે જે પ્રાયોગિક ભૂમિતિ આ ધોરણમાં ભણવાની છે તેમાં આપણે એક રેખા આપેલી હોય એના બહારના બિંદુમાંથી સમાંતર રેખા દોરતા શીખ્યા, બરાબર। ત્યાર પછી તમે દ્વિભાજક, પછી આપેલું બિંદુ હોય તેમાંથી લંબ રેખા, આ બધું છઠ્ઠામાં શીખી ગયા છો। જુદી જુદી જાતના ખૂણા દોરતા પણ શીખી ગયા છો। ત્યાર પછી આપણે શીખ્યા કે ત્રિકોણની બાજુ આપેલી હોય, બધી બાજુઓનું માપ આપેલું હોય તો તેને પરિકર વડે કેવી રીતે આપણે દોરી શકીએ તે પણ શીખ્યા। કાલે આપણે સમબાજુ, વિષમ બાજુ અને સમદ્વિ બાજુ એમ 3 ત્રિકોણોની રચના આપણે સમજી ગયા। અને આજે ત્રિકોણની બાજુ તો આપેલી છે, બાજુનું ચોક્કસ માપ તો આપેલું છે, પણ સાથે સાથે ખૂણાઓ દોરવાના છે। મિત્રો થોડી સમજ મેળવી લઈએ કે ધારો કે આપણે અહીંયા સમજૂતી આપું છું, 60 અંશનો ખૂણો દોરવો છે મિત્રો। તો 60 અંશનો ખૂણો દોરવો હોય તો કોઈ પણ એક પહેલા તો માપપટ્ટી વડે એક રેખાખંડ દોરો। એને હંમેશા આ રીતનું ડોટ્સ એટલા માટે લગાવવાનું કે જેથી પરિકરની અણી મૂકતા વખતે આપણને માપ ચોક્કસ માપ રહે, બરાબર છે। ત્યાર પછી અનુકૂળ ત્રિજ્યા લેવાની છે। 60 અંશનો ખૂણો દોરવા માટે હું રિવિઝન કરાવી રહી છું, છઠ્ઠામાં તમે ભણી ગયા છો છતાં પણ અત્યારે આ રિવિઝન છે। તો સરખું આ પરિકર વડે તમે માપ લેવાનું છે, પરિકરની અણી અહીં મૂકવાની છે આ રીતે અને આમ દોરવાની છે। અનુકૂળ ત્રિજ્યા એટલે જેટલી તમને ઈચ્છા પડે તેટલી, આ રીતે। આધાર કે પરિકરની અણી છે, આ પરિકર છે તો આ રીતે તમારે દોરવાનું છે। એટલું જ માપ રાખી તે પરિકરને અહીંયા જે બિંદુ છે ત્યાં મૂકવાનું છે અને ત્યાર પછી જે ચાપ મારવાનો છે એ 60 અંશનો ખૂણો થશે। આ કેટલાનો ખૂણો થશે? 60 અંશનો ખૂણો થશે, બરાબર। ત્યાર પછી એટલું જ અંશ મૂકી અને ફરી પાછું એટલા જ માપે બીજો ખૂણો મૂકો તો આ કેટલાનો થશે? 120 અંશનો ખૂણો થશે મિત્રો। સમજણ પડે છે? અને તો એ રીતે આપણે 120 અંશનો ખૂણો કરી શકીશું। 120 આ બંનેનું એટલું જ માપ રાખવાનું છે, પરિકરને હલાવવાનું નથી। કદાચ હલી ગયું પરિકર તો આપણે તે પરિકર વડે ફરીથી પાછું માપ આમ લઈ લેવાનું અને ત્યાર પછી એક પરિકરની અણી અહીં મૂકી, આધાર કે પરિકર છે અને આ રીતે એક અહીં ચાપ મારવાનો છે અને તે રીતે બીજું પરિકર મૂકી અહીં ચાપ મારવાનો છે મિત્રો। અને આ જે મળશે એ 90 અંશનો ખૂણો મળે છે આપણને। કેટલાનો મળે છે? 90 અંશનો ખૂણો મળે છે। આ હું તમને એક જ સમજૂતીમાં બધા ખૂણા સમજાઈ રહી છું। આ રીતે મળે પરિકર વડે જ્યારે અનુકૂળ ત્રિજ્યા લઈ પહેલો ચાપ મારો ત્યારે 60 અંશનો ખૂણો મળે। ત્યાર પછી તેટલો જ ચાપ રાખી અને જ્યાં ચાપ માર્યો છે ત્યાં પરિકરની અણી મૂકી બીજો ચાપ મારો એટલે 60 માં બીજા 60 ઉમેરો એટલે 120 અંશ થાય, એટલે આપણને મળે 120 અંશ। ત્યાર પછી આ જે વચ્ચે 60 અંશ છે મિત્રો એનો દ્વિભાજક લીધો એટલે 90 અંશ મળ્યા। કેવી રીતે? તો મિત્રો આ 60 અંશ તો છે જ મારી પાસે અને ત્યાર પછી આ બીજા 60 અંશ છે તેનો દ્વિભાજક એટલે કે મધ્ય લઈ લો ખૂણો, તો એમાં 30 ઉમેરાશે તો 60 ને 30 કેટલા થશે? 90। આ 60 તો છે જ મારી પાસે અને આ 30 ઉમેરાશે, આ 30 થશે, બરાબર। તો આ રીતે 60 ને 30 કેટલા થાય? કુલ 90 થાય મિત્રો। તો આ રીતે હું શીખીશ, બરાબર। હવે મારે 75 નો ખૂણો કરવો છે તો 60 તો ભલે રહ્યા, આ 60 નો ખૂણો હું કરી દઉં છું। ચલો આ 60 નો ખૂણો છે મારી પાસે, આ છે 60 નો ખૂણો। હવે મારે 75 નો ખૂણો કરવો છે તો 75 નો ખૂણો કરવો હશે તો હું આ બે વચ્ચેનો દ્વિભાજક લઈશ એટલે કેટલા થશે? આ 30 છે ને એના બે ભાગ પડશે, 15 15 પડશે।
પડશે કે નહીં પડે? પડશે 100%. 60 માં 15 ઉમેરો એટલે કેટલા થશે? 75°. તો આ જે ખૂણો મળશે એ મારે થશે 75°. મિત્રો તો આ રીતે સામાન્ય રીતે થોડું નોલેજ, થોડું ભણવાનું અને થોડા ખૂણાને કઈ રીતે દોરવા તેનું નોલેજ તમે જોડે રાખો તો કોઈ ખૂણાને દોરવા માટે તૈયારી કરવી પડે નહીં મિત્રો. એ જ રીતે 105 નો ખૂણો આવે તો 90 તો છે, આ બેનો દ્વિભાજક લઈ લો એટલે 90 ની અંદર 15 ઉમેરો એટલે 105 નો ખૂણો થાય. એ જ રીતે અહીંથી ધારો કે આ ખૂણો આપણે દોર્યો 90, આ અનુકૂળ ત્રિજ્યા લઈ આ 60 નો ખૂણો દોર્યો મેં, બરાબર. તો હું આ બેનો ખૂણો દોરીશ તો મને 30 મળશે દ્વિભાજક. હવે આ બેનો લઈશ તો 15 મળશે. 90 નો અડધો લઈશ તો 45 મળશે. 45 નો અડધો લઈશ તો 22.5 મળશે. કેવી રીતે કરવાનું એ મોટો ક્વેશ્ચન હોય છે કે મારે દ્વિભાજક તો દોરવા છે, મને ખબર પણ પડે છે, પણ હું દોરું કેવી રીતે? તો એના માટે પ્રેક્ટિસ જોઈ લો. છતાં પણ ફરીવાર સ્ટડી કરવાનું કે કેવી રીતે કોઈ બે ખૂણાનો દ્વિભાજક દોરાય. અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ મારો. તમારે હાથથી નથી કરવાનું મિત્રો. આ રીતે પરિકર મૂક્યું અને આ રીતે અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ મારો. તેટલી જ ત્રિજ્યા રાખી અને જ્યાં શરૂઆત છે અહીંયા ધારો કે એને P બિંદુ કહો તો એને P ને કેન્દ્ર રાખી તેટલી ત્રિજ્યા વડે ચાપ મારો. તો આ થયો 60° નો ખૂણો, બરાબર. હવે આ બેનો દ્વિભાજક મારે કરવો છે તો તેટલી જ ત્રિજ્યા રાખવાની છે મિત્રો, અને ક્યાં મૂકવાનું છે? એક અણી અહીં મૂકવાની છે અને ચાપ મારવાનું છે. એક અણી અહીં મૂકવાની છે અને ચાપ મારવાનું છે, અને જે મળશે એ 30° થશે. આ બેનો દ્વિભાજક શોધવો છે મારે તો પરિકર વડે હું માપ મારું કરીશ. એક અણી અહીં મૂકીશ, બીજી અણી આટલું માપ લઈશ પરિકર વડે અને ત્યાર પછી હું બીજી અણી મૂકીશ તો પણ આ 15° થઈ જશે. તો આ રીતે તમે ઈચ્છો ત્યારે તમે દોરી શકો છો. તો હવે આ બરાબર ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આપણે આગળ જઈએ. આટલા પછી હવે આપણે આમાં આ દાખલામાં જઈશું, એક્ઝામ્પલમાં જઈશું. કહે છે કે ત્રિકોણ XYZ રચો જેમાં YZ બરાબર 5.5 cm, ખૂણો Y બરાબર 75 અને XY બરાબર 6 સેમી હોય મિત્રો. તો હવે આપણે ધ્યાન રાખીએ. ચલો XYZ રચવાનો છે. આજી આકૃતિ તમને દોરીને બતાવું છું. આ XYZ છે, બરાબર. આ XYZ માં YZ બરાબર 5.5 cm છે. આ 5.5 cm છે. ખૂણો Y બરાબર 75 છે, અહીંયા 75 છે, અને XY બરાબર 6 સેમી છે. આ 6 સેમી છે. અને YZ બરાબર 5.5 સેમી, XY બરાબર 6 સેમી હોય અને ખૂણો Y બરાબર 75 હોય. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તમને એમ થશે કે આ કેવી રીતે થશે? હવે દોરીએ આપણે. ધારો કે સૌપ્રથમ 5.5 cm નો આપણે દોરીએ છીએ રેખાખંડ. તમારે માપપટ્ટીની મદદથી 5.5 cm નો રેખાખંડ YZ દોરવાનો છે. હવે 75° નો ખૂણો. પરિકરમાં પેન્સિલ ભરાવો. પેન્સિલ ભરાવ્યા પછી અનુકૂળ ત્રિજ્યા લઈ Y ને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ ચાપ મારો. અર્ધવર્તુળ ચાપ માર્યા પછી શું થશે? ફરી પાછું
એટલી જ ત્રિજ્યા વડે 60 અંશનો ખૂણો રચો અને બીજો રચો 90 અંશનો ખૂણો રચો. ત્યાર પછી તે બેનો દ્વિભાજક રચો અને 90 અંશનો ખૂણો આ રીતે રચના કરો. આ 90 અંશના ખૂણાની રચના કરો. ત્યાર પછી આ બંનેનો દ્વિભાજક લો. આ બંનેનો દ્વિભાજક કેવી રીતે લેશો? તો પરિકર વડે આટલું માપ લઈ અહીંથી આ અને આ રીતે આનું માપ લો અને ત્યાર પછી આ ખૂણો બનશે આપણો 75 નો. પડી ખબર? 75 ઉપર આ ખૂણો 75 નો બન્યો. 75 ના ખૂણા ઉપર આપણે 6 cm લેવાનું છે માપ. ફૂટપટ્ટી વડે માપો આના ઉપર. ક્યાં 6 cm થાય છે પરિકર વડે? ત્યાં આગળ આમ ડેશ કરો અને અહીંયા લખો 6 cm. બરાબર? આ લખો 6 cm અને ત્યાર પછી અહીંથી સીધું આમ જોડી દેવાનું છે મિત્રો. તો આ રીતે આપણો બનશે આ 75 નો ખૂણો બનશે અને આ રીતે આપણે આ બંનેને જોડીશું. એ બનશે આપણો x y અને આ z. તો આ રીતે તમારે આની રચના થશે. સમજ્યું? સૌપ્રથમ yz બરાબર 5.5 cm, y બરાબર 75 અંશનો ખૂણો લીધો. ત્યાર પછી તેના પર ફૂટપટ્ટી વડે માપ મૂકી અથવા તો 6 cm વર્તુળ ઉપર માપ લઈ અને ત્યાર પછી y ને કેન્દ્ર રાખી ચાપ મારી. જ્યાં માપ આવ્યો ત્યાંથી સીધું y ને જોડી દીધું. તો આ રીતે આપણે x, y અને z ની રચના કરી શકીએ છીએ. મુદ્દામાં શું લખીશું ભાઈ? જે કર્યું એ જ લખવાનું છે. શું કર્યું આપણે? સૌપ્રથમ રેખાખંડ yz બરાબર 5.5 cm રચો. ત્યાર પછી બીજું માપકોણ y બરાબર 75 અંશની રચના કરો. લખવાનું બહુ ડીપમાં નહીં કે મેં આમ કર્યું ને 90 બનાવ્યા અને વચ્ચે દ્વિભાજક લીધો અને પછી આ થયું ને. ના, કારણ કે છઠ્ઠામાં તમે ઓલરેડી શીખી ગયા છો એટલે એને તમારે નરેટ એટલે કે લખવાની જરૂર નથી. તો માપકોણ y બરાબર 75 અંશની રચના કરો. ત્યાર પછી yz બરાબર ના yx બરાબર સોરી xy બરાબર છે. હા, xy બરાબર 6 cm પરિકર પર માપ લઈ કિરણ અને કોઈ એક કિરણ આપી દો. ધારો કે a કરી કિરણ ya પર ચાપ મારો. આટલું ચાપ માર્યા પછી આપણે શું કરીશું? બરાબર? ચાપ માર્યા પછી xy ચાપને x નામ આપો અને શું કરવાનું છે? xz જોડો. શું બન્યું ભાઈ? બનેલ ત્રિકોણ xyz એ માંગેલ ત્રિકોણ છે. આ રચના આપણી પૂરી થઈ ગઈ. બીજી રચના જોઈ લઈએ ઝડપથી. બરાબર? તો બીજી રચનામાં કહે છે કે ત્રિકોણ ABC રચો. માપકોણ A30, માપકોણ AB બરાબર 6.5 cm. સૌપ્રથમ કાચી આકૃતિ દોરી લેવાની એટલે આપણને ખબર પડે કે ક્યાં કયા ખૂણા મારે રચવાના છે. આ કાચી આકૃતિ છે અને આ પાકી છે ચડાયેલી, કુકરમાં સીટી મારી અને બરાબર ચડવી મારેલી એવી આકૃતિ છે. આ સાચી આકૃતિ છે. આ કાચી આકૃતિ તમારા સમજવા માટે, સ્ટુડન્ટને ક્લિયર કરવા માટે. AB 6.5 cm ના AB બરાબર 6.5 cm કીધા છે. બરાબર? રહેવા દો.
અહીંયા જ રચવું પડશે AB 6.5 cm બરાબર તો A બરાબર કેટલા છે 30 આ રીતે ત્રિકોણ દોરો તો અહીંયા 30 નો ખૂણો થાય અહીંયા 75 નો ખૂણો થાય એ બંનેને ઉપર જ્યાં સુધી લંબાવવાના કિરણોને અને જ્યાં મળે ત્યાં આવશે આપણું C તો ત્રિકોણ CAB બનશે આ બરાબર છતાં આપણે કરી લઈએ હવે આને દોરીએ સૌપ્રથમ કઈ દોરીએ છીએ નીચે બરાબર આ કાચી આકૃતિ છે અને હવે આ ચડવા મૂકેલી પાકી આકૃતિ છે સીધી લીટી દોરીએ કેટલા cm છે 6.5 cm છે જેને આપણે A અને અહીંયા B આપીએ છીએ માપ કોણ A બરાબર 30 અનુકૂળ ત્રિજ્યા લો સૌપ્રથમ અહીં ધ્યાન આપજો અનુકૂળ ત્રિજ્યા લો અહીં વર્તુળની જે ધાતુની અણી છે તેને અહીં મૂકો પેન્સિલ વડે અર્ધવર્તુળાકાર ચાપ મારો અર્ધવર્તુળાકાર ચાપ માર્યા પછી તેટલી જ ત્રિજ્યા વડે બીજો ચાપ મારો અને તેટલી જ ત્રિજ્યા રાખી તેનું શું કરશો વિભાજક શોધી લો એટલે એક આખું કિરણ થઈ જશે 30 અંશનું બરાબર આ 30 અંશનો ખૂણો બનશે અને આ બાજુ 75 અંશનો ખૂણો બનાવવાનો છે આપણે કેવી રીતે 75 અંશનો ખૂણો બનશે એટલી જ ત્રિજ્યા રાખો અર્ધવર્તુળાકાર દોરો ત્યાર પછી તેટલી ત્રિજ્યા વડે અહીં મૂકી ચાપ મારો એટલો જ માપ વડે બીજો ચાપ મારો બરાબર 120 અંશનો ખૂણો થશે અને આ બેનો દ્વિભાજક દોરશો એટલે તમારે અહીંયાથી મૂકો એટલે આ આવશે અહીંયાથી મૂકો એટલે આમ આવશે અને આ રીતે તમારું આ રીતે તમારો આખો ખૂણો દોરાઈ જશે બરાબર અહીંયા A B અને અહીંયા C માપ ઓકે તેમાં A બરાબર 30 અને આ થશે 75 છે આ તો 90 નો ખૂણો મેં કર્યો બરાબર આપણે 90 નો ખૂણો નથી કરવાનો 75 હવે આ બેનો દ્વિભાજક લો અને ફરી પાછો આ દ્વિભાજકમાંથી પસાર થતી રેખા દોરો જે અહીં મળ્યું એ આપણો C બિંદુ થશે તો AB બરાબર 6.5 cm A બરાબર 30 અને આ B બરાબર 75 અંશ બને તેનું આ આખું પરિકર વડે અને પેન્સિલ અને ફૂટપટ્ટી વડે આપણે આ રચના કરી શકીએ છીએ સૌપ્રથમ 30 અંશનો ખૂણો અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ મારો એટલે 60 અંશનો ખૂણો એ બેનો દ્વિભાજક લો એટલે 30 અંશનો ખૂણો ઓકે ત્યાર પછી 90 નો ખૂણો રચો કેવી રીતે 60 120 અને આ બંનેનો દ્વિભાજક રચો એટલે 90 મળશે અને 90 અને 30 નો દ્વિભાજક રચો એટલે 75 મળે અને આ 75 ને આપણે રચના કરીએ એટલે જ્યારે આપણે સીધી લીટી દોરીએ ત્યારે બે કિરણો એકબીજાને જ્યાં છેદે ત્યાં C બિંદુ કહેવાનું છે તો હવે રચનાના મુદ્દા AB બરાબર 6.5 cm રચો માપ કોણ A બરાબર 30 અંશ હવે ધારો કે હું આને કિરણ X કહું છું અને આને કિરણ Y કહું છું માપ કોણ A બરાબર 30 અંશ રચો અને કિરણ AX દોરો માપ કોણ B બરાબર 75 અંશ રચો અને કિરણ BY દોરો જ્યાં બંને કિરણો સંપાત થાય અથવા મળે
ત્યાં બિંદુ સી કહો અને આ રીતે બનેલ અથવા તો રચાયેલ ત્રિકોણ CAB એ માંગેલ ત્રિકોણ છે મિત્રો. થેન્ક યુ મિત્રો. બરાબર.